નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગે ફરી એકવાર ચક્રવાત સંભાવના વ્યક્ત કરી છે, જે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી સામે કરી છે। જે અંબાલાલ પટેલે કહ્યું છે કે વધુ એક ચક્રવાતની શક્યતા પણ વ્યક્ત કરી છે, જે ગુજરાતમાં ફરી ચક્રવાત સંભાવનાઓ વ્યક્ત કરી છે। જે તારીખ સાથે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે, જે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે, જે 2 થી 3 ડિગ્રી જેવો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન વધારો થશે। હાલ પવનની ગતિ ઉત્તર અને પૂર્વ તરફ જોવા મળવાની શક્યતા કરી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં આગામી સમયમાં જોવા મળવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। જે રાજ્યમાં ખાતા દ્વારા ગુજરાતમાં માટે આગાહી સામે કરી છે, જે ગુજરાતમાં ચક્રવાતની મોટી આગાહી સામે કરતા જણાવ્યું છે અંબાલાલ પટેલે। કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા ઝાકળ અને હળવો વરસાદ જોવા મળવાની શક્યતા છે। પવનની ગતિ વધુ રહેશે। મધ્ય ગુજરાત અને 20 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાય છે અને 20 કિમી કરતાં વધુ ઉત્તર ગુજરાતમાં 15-20 અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। આચોક પવનની 30 થી 20 કિલોમીટરની પ્રતિ કલાક જેટલો જોવા મળવાની શક્યતા પણ વ્યક્ત કરી છે, જે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભાગોમાં હળવા ઝાકળો અને વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે, જે પવનની ગતિ વધારે જોવા મળવાની શક્યતા કરી છે। હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે, ખાનગી એજન્સીએ જણાવ્યું છે કે મુજબ 10 માર્ચમાં બાદ ગરમીનો વધારો થવાની શક્યતા છે, જે આગામી 11 માર્ચના 29 માર્ચ સુધી અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી રહેશે, જેવી આગાહી કરતા જણાવ્યું છે। જે પગલે 11 થી 12 માર્ચના 35 થી 13 થી 16 માર્ચના દરમિયાન 36 અને 29 માર્ચના દરમિયાન 36 અને 29 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળવાની શક્યતા વ્યક્ત કરી છે। ત્યારે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પર ખાસ કાળજી લેવી જરૂરી છે, કારણ કે ગુજરાતમાં બોર્ડ પરીક્ષા 11 થી પણ તારીખ સુધી જોવા મળવાની શક્યતા વ્યક્ત। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।